તો હાલો ભક્તો, આજે મારે તમને 3 વાત કરવી છે, તો ધ્યાનથી સાંભળજો અને મગજમાં બેસાડજો અને આ વિડીયો શેર કરજો. અને નાના મોઢે મોટી વાત થઈ જાય ને તો દુઃખ ના લગાડજો વાલા. કે પહેલા નંબરની વાત કે આ દુનિયાનો એક ગજબ ન્યાય છે કે જે કોઈ વ્યક્તિ સારું કરતો હોય અને સારા કાર્ય અને ધર્મના કાર્ય કરતા હોય તો ત્યાં બાધા બનવા અને એના વિરોધ પક્ષમાં 100 જણા ઉતરે કે ભાઈ એ વ્યક્તિ ખોટો છે, એ માતાજી ભગવાનની આડમાં માણસને ધૂતવવાના ધંધા કરે છે, પૈસા પડાવવાના ધંધા કરે છે, આમ તેમ કરી અને એના માથે આરોપ ઓઢાડે અને એનો વિરોધ કરે. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણેથી કાંઈ દેવાતું નથી. તો કોઈ પણ સારું કાર્ય કરતો હોય અને ધર્મને રસ્તે હાલતા હોય તો એનો વિરોધ ક્યારેય ના કરવો જોઈએ વાલા. કેમ કે આપણેથી તો કાંઈ દેવાતું નથી, પણ જે કોઈ કરે છે અને જે કોઈ દે છે તો એને તો દેવા દો વાલાઓ. બીજા નંબરની વાત કે એક હંમેશા સારો વિચાર કરવો અને સારું વિચારવું. કેમ કે કોકનું સારું વિચારશું તો આપણું સારું થશે વાલા. એ એક નિયમ છે કે કોકનું સારું વિચારશું તો આપણું સારું થશે. અને ત્રીજા નંબરની વાત કે ભગવાન અને માતાજી કેના સાથમાં છે? સત્યના સાથમાં છે. કે જીત હંમેશા સત્યની થાય છે, હાર નથી થતી વાલા ક્યારેય. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે વાલા કે બને એટલું સત્યના રસ્તે હાલવું, ધર્મને રસ્તે હાલવું અને માતાજી ભગવાનનો ક્યારેય વિરોધ ના કરવો. તો આ હતી મારી 3 વાતો વાલા. જો સારી લાગે તો વિડીયો શેર કરજો. જય માતાજી અને રામ રામ.